ચાંદોદ નવા માંડવાથી કરનાળી સુધીના માર્ગનું નવીનીકરણ થનાર છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓની સતત આવન જાવન તેમજ ભારદારી વાહનો, જેમાં ખાસ કરી ઓવરલોડેડ રેતી ભરેલા વાહનોથી દિવસ રાત ધમધમતો નવા માંડવાથી કરનાળીનો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો હતો. વિસ્તારના નાગરિકો દ્વારા માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરાઈ હતી. ત્યારે છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે તે માટે સરકાર દ્વારા 2.10 કિલોમીટર માર્ગના રીફેન્સિંગ અને સ્થળિંગ માટે કિસાન પથ યોજના અંતર્ગત 7 ફૂટ પહોળો માર્ગ બનાવવા 1,70 લાખની ગ્રાન્ટ મંજૂર થતા આજરોજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા માર્ગ નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવાના સરપંચ અલ્પેશ માછી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા, તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠા માછી, ભાજપા જિલ્લા ઉપપ્રમુખ કર્ણરાજસિંહ સહિત વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વાસ કન્સ્ટ્રક્શન રાજકોટ દ્વારા આગામી 4 માસમાં આ માર્ગની કામગીરી પૂર્ણ કરાશે, જેથી આવજાવની સલવત સાથે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. આજરોજ ડભોઈ તાલુકાના છેવાડાનું ગામ એટલે માંડવા અને માંડવાથી કરનાળીના રસ્તાનું સેન્ડનિંગ અને રીસર્ફેસિંગ માટેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. 2.10 કિલોમીટરનો આ રસ્તો 1,70 લાખના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે. 7 મીટરની પહોળાઈ સાથેનો આ રસ્તો બનાવવામાં આવશે. ઘણા વખતથી આ વિસ્તારના ગામોના લોકોની લાગણી અને માગણી હતી કે આ રસ્તાઓ નવા બનવા જોઈએ, કારણ વરસાદને કારણે, ટ્રાફિકના કારણે અને ભારદારી વાહનો, ખાસ કરીને રેતીની અવર જવરને કારણે આ રસ્તાઓ તૂટી જતા હોય છે. એટલે આ નવો રસ્તો આજે બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આનાથી લોકોની સવલત સચવાશે. રસ્તો પહોળો થવાને લીધે ટ્રાફિકની પણ સમસ્યાનો અંત આવશે. અને ભાજપનું જે સૂત્ર છે કે છેવાડાના માનવીને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ, એ રીતે ડભોઈ તાલુકાના તમામ છેવાડાના ગામો સુધી રસ્તા અને અન્ય નેટવર્કનું કામ ચાલુ છે. અહીંયા પણ છેવાડાના ગામ અને છેવાડાના માનવીઓ સુધી આ વિકાસ પહોંચી રહ્યો છે. હું આ રસ્તા જે લોકો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને આ છેવાડાના ગામોના રસ્તાઓને માટે ગ્રાન્ટ ફાળવવા માટે સરકારશ્રીનો આભાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.